પછી તો આખો પ્રાર્થના હોલ ભરીને બર્થડેનું સેલિબ્રેશન કરી નાખ્યું. તો કેમ છો મારા કલેજો? આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો 19મો દિવસ. પછી તો નાઈ ધોઈને થઈ ગયું તૈયાર, કારણ કે મારે જવાનું હતું કોલેજ. મારા મિત્રનો ફોન આવી ગયો કે જલ્દી બહાર આવું. બહાર આવી ગયો એટલે પછી હું છૂમ કરતો આવી ગયો. લગભગ તો મને ક્લાસ હોય એવું લાગે. કોલેજમાં તો જલસો જોઈએ અને અમે જલસો જ કરીએ. જો ભણવાની બદલે અમે બધા રીલ્સો જોઈએ. વાગી ગયા 5 એટલે મેં નીકળી ગયા પછી હોસ્ટેલ બાજુ. મારે ને ટ્રાફિક ને તો બહુ સારું પડે. હું હોય ને ત્યાં ટ્રાફિક હોય જ. આ બેન બા અત્યારે ધ્વજ લઈને કેમ નીકળ્યા તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. આજે તો પછી મૂડ નહોતું એટલે પછી નાસ્તો કરવા ન ગયા. મને તો ઘણા બધા દિવસથી ખબર છે કે મોવડી બાજુ જવું હોય ને તો આ બાજુથી જવાય. રાજકોટમાં 5 વાગી ગયા તો એટલો બધો તડકો લાગે આમાં જ હું કાળો થઈ જવાનો હોઉં. આવી ગયો પછી હોસ્ટેલ અને આ હોલમાં જો મેં ડેકોરેશન કર્યું છે. તો તમને કાલના વ્લોગમાં કીધું હતું કે આકણે બર્થડે સેલિબ્રેશન નું ફંક્શન રાખેલું છે. આ તો બસ આકણે એની તૈયારી એવું હાલે છે. પછી તો ફટાફટ કેકને ફ્રીજમાં રાખી આવ્યો. ઘણા બધા મહેમાન આવી ગયા એટલે પછી પાણીના ગ્લાસ ભરી નાખ્યા. હું વેટર બની ગયો. ફાઇનલી બર્થડે માટે કેક કટિંગ કરી નાખી. તો કોમેન્ટમાં બધા હેપી બર્થડે હેનિલ લખી નાખજો. પછી તો કેક લઈને નીકળી ગયો ગ્રાઉન્ડ બાજુ. અહીંયા તો 2-3 મણ છાસના ગ્લાસ પડ્યા છે. અંદરની સાઈડ તો બધા મારા મિત્રો જમતા હતા અને બહારની સાઈડ તો કારનું કલેક્શન કરેલું છે. નો હોય પછી તો મેં મારું હથિયાર લઈ લીધું, કારણ કે મને ભૂખ લાગી હતી એટલે મારે તો જમવું તો પડે. 2 કલાકથી કામ કરતા એટલે ભૂખ તો કડકડતી લાગી હતી. પછી બેસી ગયા બધા જમવા. તમને ભૂખ લાગી હોય તો ફટાફટ બીજા કોઈ કહેતા ને તમે એકલા ખાવા આવતા. તમારું શું કહેવું? બાવા હિન્દીમાં બ્લોગ બનાવી નાખું? તમને ના ખબર હોય તો કહી દો. આ છે આપણા ધર્મેશભાઈ, અત્યારે દર્શન યુનિવર્સિટીમાં ભણે છે. યુવરાજભાઈ તો જય શ્રી રામ બોલીને બની ગયા સસ્તા બાહુબલી. ખાઈ પીને થઈ ગયા નવરા ને મહેમાન પછી ઘર બાજુ જવા માંડ્યા. આયા તો એક લાઈટ હવામાં ઉડતી હતી. મને તો બુલેટ પડ્યું એવું લાગે છે. તો ફાઇનલી ગાઈઝ આપણે બધું કામ પતાવી નાખ્યું. હવે જવાનું આપણે સુવા. રૂમમાં આવ્યો તો આપણે હાર્દિકભાઈ તો લેપટોપમાં એનું વર્ક કરતા અને આપણા ધ્રુવભાઈ ફ્રી ફાયર રમતા. અને મને કઈ નીંદર આવતી નથી એટલે હું ધ્રુવની અણી કાઢતો. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.